ગાર પૈસા વાહ મને વાપરો આપ્યા કે મારી બેન ખીજા હે પલ્લી ને આવ્યા એમ કે હે અને પીઓ ન કરું પી લઉં ને પણ દેવોય નહીં રેવાય નો દરે કે બીચ પણ દેવોય નહીં એટલે હક બે onda લો એક જો અહીં છે ગવાનું શાક છે કે તી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો હે શરૂ. હું કરો બા અનિયર નીન તો ચાલ લઈએ આઈલી વાઈડી ઠીક વાટ લીધી એમ ને? તો કોઈ વખત આવે કરવા જ હા બરોબર જો મારા ભાઈ નીને વાટ લીધી અત્યારે. હજી તો જો બહુ વાદળા છેલ્લા છે. હજી કેદું નો હે કે તડકો નીકળો જ નહીં, વાદળ સાયો જ રહે જો ફરતા બધે. વાટ નહીં કોઈ એમાં? હા બધાને જય માતાજી. આજે બધા હેમર વાટ નાખો. હા તો હારો ને નીલ થઈ ગયા ને માલ. માર હાટ વાટું તો પડે જ ને. હા વાટવું તો પડે જ ને. તો પછી તો ફેમિલી અત્યારે જો સાનો ટાઈમ થઈ ગયો છે, તમારી મમ્મીએ મસ્તીનો ચા બનાવી નાખ્યો છે ખબર? હા બની નાખ્યો. આપણને આપી દીધો. એને આપી દીધો. કેમ સાને પીવું? પીતી નહીં તું, તારે હાટું બનાવી નહીં. અને પીઓ ન કરું પી લઉં ને પણ દેવોય નહીં, રેવાય નો દરે કે બીચ પણ દેવોય નહીં. કે હું બનાવીને પી લેવા છે એટલે મારે પીવો હોય તો હા હા પણ ના પડે. હવે દૂધ જ ને શું બનાવે? પણ મારે જેટલું દૂધ હતું કે એટલું આમાં રેડી દીધું. કાબા રેડી દીધું ને? હવે દૂધ નહીં ને? હા સાંભળ્યું? પણ મારે પીવા નહીં નકર આ લીલો દરે કે બીમાં લીધી હું દવ જ નહીં ને, હું લઈ લઉં. હું દવે ને હું પી લઉં એકલો. તો હવે સા પી લે ને કે ઠરી જાય. આને તો પીઝન ખૂટે. સાચી વાત છે. મારો સા ઠરી દે, મને પીવાનો જ. તો ફેમિલી સા પીને કમ્પ્લીટ થઈ ગયા છે એ? તે ગામમાં જાકે નહીં. ગાર પૈસા વાહ મને વાપરો આપ્યા કે? તો વાપરો 200 નહીં રૂપિયા આવી ગયા. તો કલરની ડાબડી લાવવા આપ્યા કલર કરવાનો છે ડબ્બાને. હવે ડબ્બા આવે લોટના એને કલર કરવાનો છે હા એટલે આપ્યા. એટલે આપ્યા? હા તો ગામમાં જવું પડશે એમ ને? હા ગામમાં જા મને લાગ્યું વાપરવાનું થઈ ગયું. મેં તે વાપરવાનું. વાહ એમ હે જા પાછા આવી ગયા. 200 રૂપિયા મને કે કેમ 200 રૂપિયા આવી ગયા. આપણે વાપરવાનું થઈ ગયું, બીજું કઈ નહીં હોય. એને તો કઈ મેળવું નહીં ને એટલે એટલે કે એ તને ને આપ્યા કે એટલે મારે કે થોડું ગામમાં જાવું ના તારે ગામમાં નહીં જવું, તો પછી તારે હાલીને જવું પડે ને પાછું. મારે પણ ગામમાં જ નહીં જાવું ને તો મને કાલે પૈસા આપે. બરોબર છે. ગામમાં જવાનું હોય તો આપે. હા હા તો પછી તો અત્યારે જવું પડશે મારે ગામમાં, અને ગામમાં જવાનું છે કલરની ડાયબલી લેવા. તો જઈ ગામમાં. તો ફેમિલી અત્યારે ભાઈએ છે કે કાલે બે ગાડી ધોઈને ફ્રેશ કરીને મૂકી દીધેલી છે, તો આને હાવ મસ્ત સફાઈ કરી નાખી છે. ને કાલે ભાઈ ધોતા હા કે વરસાદમાં કીધું આ મસ્ત કરી નાખી છે ને ઓલી મસ્ત કરી નાખી. હવે બે ગાડીઓ અહીંયા પડ્યું છે ને ભાઈ તો ગામમાં ગયેલા જ છે, પણ હવે મારે વિચારવું પડશે મારે કઈ ગાડી લઈ જાવી. જો આ સુપર લઈ જાવી કે સ્પ્લેન્ડર લઈ જાવી? મજા તો સ્પ્લેન્ડરમાં આવશે તો આપણે સ્પ્લેન્ડર લઈ જઈએ. હા ભલે હમણાં પોળો ખાતી. few inches later તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં અને કલરની ડાયબલી ને એવું લઈને વી આવ્યા. અત્યારે તો ઘરે પૂછી ગયો કે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. નહીં આપણે તો સાસ લેવા સાસ લેવા ભાગવું છે. એ બેહો ને વરસાદ આવે પેલા ભાગું એમ એટલે પણ ફૂલ આવશે પલ્લાટ દે હે આવવાનું પલ્લાય નહીં. ઘરે જવાનું હે ને મતલબ જવાનું ઘેરે જવાની ઘડી જીને મારી બેન ખીજા હે હો પછી એ મારી બેન ખીજા હે પલ્લી ને આવ્યા એમ કે હે લે નો માને જો ભાગ્યા એમ જ છે. તો ખબર આપણે જો કલરની ડાયબલી તો લેતા આવ્યા છે. હાલ્યો તમારે કલર નહીં હા લાવ્યો જ ને હવે મગે પછી લાવવું ન પડે. પીસી ને ચારે લાગે તો એ પીસી વિનાનો તમે કલર કરશો? કેવા કલરનો કલર જોઈ લે ને. જોયો નહીં નહીં એમ નામ નનકુમ થી ડબલી ભગાવી ખાલી. એ નનકી જ છે, મોટી થોડી છે. આ ઘર ખોલો એટલે ખબર પડે. હા એમ આ કોથળીને ગાંઠો કેટલી વાગી થયું છે પણ ગાડીમાં લાવવી ભાઈ, આપણે રસ્તા જોઈએ. અમારા રસ્તા હાવ ખરાબ રહે, રોદા ને રોદા જબલે ફાટી.
કેવો કલર હોય દુનિયા કલર હશે મને એવું લાગે હા હા કે જો કયો હે દુનિયા રેડી કલર આવી ગયો ને શાંતિભાઈ ને મારે કલર કરી નાખવાનો હોય ના ના મને કરવાનો તો હવે જો ચોકલેટ હું લાવ્યો હે જો હવે નહીં દે મને કલર કરવા કે એટલે હું ચોકલેટ નહીં દે હું ચોકલેટ એકલો ખાઈ દે ડબ્બાને કલર કરવાનો છે કોને કરવાનો હે ડબ્બાને હા યાર એને ન દે કઈ મને તો દે હા હાલ્યો મેં તો પૈસા હોય આપ્યા હતા તને હા બરોબર ચાલ્યો હાલ બીજું હું ખાઈ ગયો બીજું હું ખાઈ ગયો કોઈ તે 5 વાળી કેડબરી લેતો આવે 5 વાર કેડબરી ન મળી ફ્રીજ બંધ હતું હા લેટ ન હોય ફ્રીજ બની હોય લેટ નહોતી ગામમાં યોગ્ય હતા ગામમાં લેટ કપાઈ ગઈ હતી પછી ફ્રીજ ને એવું બધું બંધ હતું તો પછી આ હાદી લેતો હતો. આપણે ખાઈ લે હાજી ખાધી ના બસ ચોકલેટ એમ. તો ખાવી પડી હા ના એમ તો ફેમિલી અત્યારે થઈ ગઈ છે હાંજ ને હાંજમાં હે કે આજે રસોઈમાં અમારા મોટા ભાઈ બેસી છે પાપડ તળવા ઈ હતી રસોઈમાં નહીં, ખાલી પાપડ તળવા. પાપડ તળવા હા, ખાલી પાપડ તળવા. ચૂલા પરથી બે એટલે રસોઈ યાદ થઈ જાય. ચૂલે નહીં બેઠો ત્યાં તો ગેસ જ છે. ચૂલે બેઠા હોય તો રસોઈયા કહેવાય. યસે બે ચૂલે બે રસોઈ બનાવી દેવાના હા રોટલા પાપડ તળવા. રોટલા એક પડી દેવા એ તો આવડે કા હા તો મસ્તી ને હે કે આજ પાપડ બનાવે છે એટલા તો તળ નાખ્યા ને આખું પડીકું તળવાનું છે આખું પડીકું તળી નાખું છે. વાહ વાહ તો મજા આવશે જો આજ તો ખાવામાં હે કે મસ્તીનું બનવાનું છે તો ફેમિલી આજે હે કે સોડાનું શાક બની ગયું છે સાથે દૂધી છે અને રોટલાય બની ગયા હા તો હે પાપડ બનાવે નાનું મોટું બધે બની નાખ્યું સોડા શાક ખાવ ગામ ખાને આવડે હો આવડે આવડતું ન હોય તો આ તો આવડતું ન હોય તો હું તો કહું ના ના આવડે કા પપ્પા જમું રામુ ખાઉં છું નહીં પાપડ હાલ લઈ ગયા કે પાપડ ખાઉં છું હા પાપડ દૂધ છે સોડા છે હા રોટલા છે હા ના મહેમાન આવ્યા ને એ ખાટલે મહેમાન કેમ બેસી મહેમાન ખાવા કેમ બેસતા નથી ભીંડાનું શાક છે કોની બેહતા નહીં કોની મહેમાન ખાસ કરી ભાઈ મારે ખાવા કેમ બેસતા નથી મહેમાન કો ખેસ કરો કેમ ને બેહ એટલે હળક બે જાઉં દે લો એક જો અહીં છે ગવાનું શાક છે કે તી? ભીંડા શાક છે ગવાર શાક છે દૂધ છે કેમ નથી બધું છે ભાઈ તો અમે ખાઈને આવ્યા. હે જો આવડે બધા હે કે ખાઈને આવી બાજુ ખાય તો એટલે બેહતા નહીં છે હા એમ છે અમે જમી લઈ તો ફેમિલી આપણે જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ તો આજનો બ્લોગ અહીંયા જ રાખીએ અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.